જંબુસર અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું। જંબુસર નગરપાલિકામાં સ્વચ્છતા ही સેવા બજાવનાર વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની 3 દાયકા ઉપરાંતની પડતર માંગણીઓને લઈ અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ દ્વારા અનેકવાર લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે। તેમ છતાંય આજ દિન સુધી આ પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી, જેને લઈ તેમના હક અને વિશેષ અધિકારોથી વંચિત જ રાખવામાં આવી રહ્યા છે। જેને લઈ પ્રમુખ જંબુસર શાખા મણીલાલ ડી સોલંકીની આગેવાનીમાં બપોરે 2ના અરસામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સફાઈ કામદારોની 19 માંગણીઓ પૈકી જંબુસર નગરપાલિકાએ ઠરાવ નંબર 29/6/1994 મુજબ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં લઈ 27/3/2015ની અમલવારી કરવા બાબત સફાઈ કામદારોની ભરતીમાંથી રોસ્ટર પ્રથા, ફિક્સ પ્રથા નાબૂદ કરવામાં આવે, ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલ તેમજ વય મર્યાદાથી નિવૃત્ત થતા ખાલી પડે મહેકમે વારસદારો રોજમદાર તરીકે ફરજ બજાવે છે તેઓની કાયમી નિમણૂક કરવામાં આવે, 7મા પગાર પંચનો લાભ લાગુ કરવામાં આવે, સમાન વેતન અમલવારી કરવા, 300 રજાનો લાભ, 10 લાખનો વીમો સહિતની માંગણીઓને લઈ આવેદનપત્ર અપાયું હતું। આ માંગણીઓનું 25 દિવસમાં નિરાકરણ નહીં આવે તો 25/10/2024થી ના છૂટકે અચોક્કસ મુદતની હડતાલનો સહારો લેવો પડશે તેમ આવેદનપત્રમાં જણાવ્યું હતું। આવેદનપત્ર આપવા મંત્રી બાબુભાઈ સોલંકી તેમજ મોટી સંખ્યામાં સફાઈ કામદાર ભાઈ બહેનો હાજર રહ્યા હતા। સ્વચ્છતા સેવા બજાવનાર વંશપરાગતથી વાલ્મીકી સમાજના સફાઈ કામદારો વર્ષો જૂની પડતર માંગણીઓ અંગે વારંવાર સરકારશ્રીને સ્થાનિક લેવલે રજૂઆતો કરવા છતાંય આજ દિન સુધી કોઈ નિરાકરણ કરવામાં ના આવતા ના છૂટકે અમારે આવેદનપત્રો આપવા પડે છે। પણ આજરોજ અમે તારીખ 30/9/2024ના રોજ અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ દ્વારા આવેદનપત્ર આપી જણાવ્યા છે કે અમારી વર્ષો જૂની પડતર માંગણીઓનું દિન 25માં નિરાકરણ કરવામાં નહીં આવે તો ના છૂટકે અમારે 25/10/2024ના રોજ અચોક્કસ મુદ્દતની હડતાલનો આશરો લઈશું, જેની સંપૂર્ણ નોંધ લેશું।